નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। થોડાક દિવસ પહેલાં અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મિત્રએ જ મિત્રની ટિફિનના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી હતી। આ ઘટનામાં રોજબરોજના ખર્ચાને લઈને આજે બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને વિવાદ વકર્યો અને વાત હત્યા સુધી પહોંચી ગઈ। હવે આ ઘટનાક્રમમાં કહેવાય રહ્યું છે કે અસલાલી ખાતે એક ખાનગી કંપનીમાં સુનિલ તિવારી જે મૃતક છે અને આરોપી યોગેશ દ્વિવેદી એક સાથે કામ કરતા હતા અને એક સાથે રૂમમેટ પણ હોવાની વિગતો કહેવાઈ રહી છે। ત્યારે બંને વચ્ચે ખર્ચાને લઈને અણબનાવ થયો ને જ્યારે બંને લોકો સુનિલ તિવારી અને યોગેશ દ્વિવેદી તેઓ કામ પરથી પરત આવી રહ્યા હતા ત્યારે ફરી બોલાચાલી બંને વચ્ચે થાય છે અને યોગેશ દ્વિવેદીને અચાનક ગુસ્સો આવે છે। તે આપો ખોઈ બેસે છે અને તેના પાસે રહેલું જે ટિફિન હોય છે તે ટિફિન વડે સુનિલ તિવારીના માથાના ભાગે આડેધડ ઘા મારે છે, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સુનિલ તિવારીનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાની જાણ અસલાલી પોલીસને થતાં પોલીસની અલગ અલગ ટીમો છે તે તપાસમાં જોડાઈ હતી અને કોણે હત્યા કરી હતી તેને લઈને તપાસ શરૂ કરતા યોગેશ દ્વિવેદી સુધી પોલીસ પહોંચી હતી। જે મામલાને લઈને શું ખુલાસા થયા છે તે સાંભળો। અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19/1/2026ના આશરે રાતના 9:30 વાગે કોનપ્લસ કોન્ક્રીટ પ્લાન્ટ છે જે કમોડ પીરાના રસ્તા ઉપર આવે છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલો છે। બનાવની વિગત આ રીતે છે કે જે મરણ જનાર છે સુનિલ કુમાર તિવારી, ઉંમર 42 વર્ષ, એ રાયબરેલીના છે અને જે આરોપી છે સામેવાળા યોગેશ કુમાર દ્વિવેદી, ઉંમર 30 વર્ષ, એ બંને કોનપ્લસ પ્લાન્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે અને બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઊભો થયો હતો। તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે। સાથોસાથ ત્યારે લોકલ પોલીસને જેથી જાણ થઈ તો આરોપીને અટક કરવામાં આવે છે અને અસલાલી પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબ ગુનો દાખલ બી કરવામાં આવ્યો છે। આરોપીનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હાલ સુધી સામે આવ્યો નથી અને આ લોકો અગાઉ મૂળ યુપીના છે અને અહીંયા 2 થી 3 વર્ષ પહેલાં આવેલા છે। એ હજી તપાસ ઉપર ચાલુ છે। જે રોજમરોજ એ લોકોને જે લંચ ને ડિનર બધું જોડે કરે છે, તો એ જે રોજમરોજના ખર્ચાનો પ્રશ્ન હતો। આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી આસ્થા રાણા। તેમણે આ મામલે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને વિગતો આપી છે, જેમાં હાલ યોગેશ દ્વિવેદી નામનો જે આરોપી છે તેને પોલીસે દબોચી લીધો છે ને હવે તેને સામે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।